નમસ્કાર દર્શક મિત્રો, દૂરદર્શન સમાચારમાં હું શિવાની જોશી આપનું સ્વાગત કરું છું। અને જૂનાગઢમાં મોહરમના તહેવાર નિમિત્તે પોલીસ દ્વારા સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું, જેમાં જિલ્લા પોલીસ વડા હર્ષદ મહેતા અને પોલીસ સ્ટાફ જોડાયો હતો। શહેરના મજેવડી ગેટ, સુખનાથ ચોક, સંગેડિયા બજાર, દીવાન ચોક અને દાતાર સહિતના વિસ્તારમાં પોલીસ દ્વારા સઘન પેટ્રોલિંગ કરાયું હતું। આ સમગ્ર બંદોબસ્ત છે એ આજે મોડી રાત સુધી અને જૂનાગઢ શહેરમાં મોડી રાતથી પણ વધારે જે વહેલી સવાર સુધી જે ચાલે છે, ખૂબ જ શાંતિમય વાતાવરણમાં સલામતીપૂર્વક તાજિયાનું જે પ્રોસેસન છે એ સમગ્ર જિલ્લામાં અને ખાસ કરીને એ ડિવિઝન વિસ્તારમાં અહીંયા જૂનાગઢ શહેરમાં નીકળે એ તમામ લોકો સલામતીપૂર્વક નીકળે એ માટે પોલીસ તરફથી સંપૂર્ણ તૈયારી થઈ ગઈ છે।